નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વિગતવાર વાત કરતા નવસારી શહેરમાં સગીરાઓને લલચાવી ફોસલાવી ગુનાહિત કૃત્યો આચરતા તત્વો સામે નવસારી ટાઉન પોલીસે લાલ આંખ કરી છે. સિવિલ હોસ્પિટલમાંથી એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર પરિણીત શખ્સને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે નવસારી શહેરમાં રહેતી એક સગીરા થોડા દિવસો પહેલા તેના સંબંધિત સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવાથી તેમની સેવામાં રોકાઈ હતી. આ દરમિયાન હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ભાવેશ ગણેશભાઈ હળપતિ સાથે તેનો પરિચય થયો હતો. ભાવેશે સગીરાને મીઠી મીઠી વાતોમાં ભોળવી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ગત 20મી તારીખે ભાવેશે સગીરાને લલચાવી હોસલાવીને ભગાડી ગયો. પરિવારની ફરિયાદના આધારે નવસારી ટાઉન પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે બાતમીદારો અને મોબાઈલ લોકેશનની મદદથી તપાસ શરૂ કરી હતી. સફળતા માત્ર 3 જ દિવસમાં પોલીસે આરોપી ભાવેશને શોધી કાઢ્યો હતો અને સગીરાનો છુટકારો કરાવ્યો હતો. આરોપી પોતે પરિણીત અને એક સંતાનનો પિતા હતો. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો છે. 23 વર્ષીય આરોપી ભાવેશ હળપતિ પોતે પરિણીત છે અને તેને એક દીકરી પણ છે. પોતાની સામાજિક જવાબદારી ભૂલીને તેણે એક સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી આ કૃત્ય આચર્યું હતું. નવસારી ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ તથા અપહરણની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ મામલે વધુ કાયદેસરની તપાસ ચલાવી રહી છે.